Hello everyone, how are you all? કેમ છો બધા? I hope you are all very fine and welcome back to another excited English speaking session with me, ધાનવી ભરડવા. અત્યાર સુધીના આપણે ઘણા બધા સેશન જોયેલા છે, જેમાં આપણે એમિઝાર છે, વોઝવર છે, વિલ બી છે, પછી બીજા સેશન હોય જેમાં આપણે હેવ હેઝ, હેડ, વિલ હેવ, અથવા તો આપણે ગઈકાલના સેશનની વાત કરીએ તો આપણે ધેર ઇઝ, ધેર આર, પછી ધેર વોઝ છે, ધેર વર છે, ધેર વિલ બી છે. આવી બધી ઘણી વસ્તુની આપણે પ્રેક્ટિસ કરેલી છે. મતલબ કે કેમ કે કોઈ આપણે ઇમારત ચણવી હોય એના માટે આપણે પેલા બધી વસ્તુ ભેગી કરવી પડે, ત્યારે જઈ અને આપણે કામકાજ આપણું શરૂ કરી શકીએ. તો કહેવાય ને કે અત્યાર સુધી આપણે જે વસ્તુ બધી ભણતા હતા ને એ જ વસ્તુ હતી કે આપણે ઇંગ્લિશ શીખવા માટેની એક બિલ્ડિંગ બનાવવી હોય ને, તો એના માટે જે વસ્તુ આપણે જરૂરી હોય કે બેઝિક વસ્તુ એ કહેવાય. કેમ આપણે ઇમારત બનાવવી હોય, કોઈ બિલ્ડિંગ બનાવવી હોય તો એના માટે આપણે પહેલા ધૂળ, રેતી, કપચી, ઈંટ એ બધી વસ્તુ જોઈએ. વધારે તો ભાઈ હું એવું કંઈ કરતી નથી એટલે કંઈ ખ્યાલ તો હોય નહીં કે એમાં શું જોતું. આ તો ભાઈ કોમન વસ્તુ ખબર હોય કે ભાઈ આ બધી વસ્તુ એમાં નીડ જોઈ. બટ કેમ એ બધી વસ્તુ હોય ત્યારે કોઈ બિલ્ડિંગ છે ને એ બનવાનું ચાલુ થાય કે ભાઈ પહેલા તમે એ બધી વસ્તુ ભેગી તો કરો, ત્યાં જઈને તમે બિલ્ડિંગ બનાવવાનું કામ ચાલુ કરશો ને. તો બસ અત્યાર સુધી આપણે એ જ બધી વસ્તુ કરતા હતા કે આપણે એક ઇંગ્લિશ શીખવા માટેની કહીએ ને કે આમ મોટી બિલ્ડિંગ બનાવી હતી ને, તો એના માટે આપણે છે ને ટુ બી બધું આપણે શીખવું. મતલબ કે ટુ બી ફોર્મ જેટલા બધા હતા એ બધા આપણે શીખી લીધા. મતલબ કે આપણે બધો માલ મસાલો તો ભેગો કરી લીધો. હવે કે આપણે કોઈ બિલ્ડિંગ ચણવા માટેની શરૂઆત કરવી છે એટલે હું તમને અત્યારે એમ જ કહીશ કે આપણે ઇંગ્લિશ શીખવા માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે. તો એના માટે અમુક વર્બ છે, પ્રોનાઉન છે કે નાની મોટી વસ્તુ છે, એનાથી તમે હે ને પરિચિત હોવા છે ને ખૂબ જ જરૂરી છો. જેમ કે હું તમને એમ કહું કે આપણે સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરી હતી, તો કે એમિઝાર શું છે, વોઝવર શું છે, વિલ શું છે, વિલની સાથે બી કઈ રીતે લાગે છે, એ બધી વસ્તુ આપણે હે ને પહેલા જોયું, ઇન્ટ્રોડ્યુસ આપણે એ બધી વસ્તુથી થયા. પછી જેમ જેમ આપણે આગળ ગયા કે ભાઈ હવે તો મને એ વસ્તુ ખબર પડવા લાગી કે એમિઝાર છે, વોઝવર, વિલ બી, આ બધી વસ્તુનો છે ને વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, એ બધી વસ્તુને સમજવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. પછી આપણે આગળ શું જોયું કે હવે મારે એમ કેવું હોય કે મારી પાસે આ વસ્તુ છે, કે મારી પાસે આ વસ્તુ હતી, અથવા તો મારી પાસે આ વસ્તુ હશે. તો એ વસ્તુને સમજવા માટે આપણે કઈ વસ્તુથી આપણે પરિચિત થયા, તો કે હેવ અને હેઝ થી. મતલબ કે ની પાસે હોવું, ની પાસે હતું કે ની પાસે હશે. આના માટે આપણે હેવ હેઝ થી આપણે ઇન્ટ્રોડ્યુસ થયા. આપણે એને ઓળખા, સમજ્યા, પ્રેક્ટિસ કરી, એક્સપ્લેનેશન લીધી, બધી વસ્તુ આપણે જોઈ લીધી. ત્યારબાદ તો કે પછી આપણે શું કર્યું કે હવે આ બધી વસ્તુ તો મને સમજાઈ ગઈ, બટ કોઈ વસ્તુ આ જગ્યાએ પડી છે, કોઈ વસ્તુ તે જગ્યાએ પડી છે, એ બધા સેન્ટેન્સ આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોય. તો એના માટે આપણે શું શીખ્યા, તો કે એના માટે આપણે ધેર વાળી વાક્ય રચનાઓ શીખ્યા, જેથી કરી અને તમે કોઈ પ્લેસ છે કે કોઈ વસ્તુ કઈ જગ્યાએ પડી છે એને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. મતલબ કે આમ કહેવાય ને કે ઇંગ્લિશ બોલવા માટે આપણે જે રોજિંદા જીવનમાં આપણે બધી વસ્તુ યુઝ કરતા હોય ને એ બધી વસ્તુ તો આપણે હવે જોઈ લીધી. બટ હવે ખાલી ઇંગ્લિશ એનું તો બનેલું નથી કે ભાઈ એમિઝાર છે, વોઝવર છે, વિલ બી છે, એ બધી વસ્તુ આપણને સમજાઈ ગઈ, ઇટ્સ મીન્સ કે આપણને ઇંગ્લિશ આવડી ગયું. એવું તો છે નહીં. કારણ કે ઇંગ્લિશ આમ કહે ને કે આમ કેટલું બધું છે, આમ દરિયો, મોટો બધો દરિયો છે કે એમાં તમે ગમે એટલા ઊંડા ઉતરો ને એ આપણને એમ જ લાગે કે હજી આમાં કાંઈક તો બાકી રહી જ ગયું છે. એના જેવું કામ અંગ્રેજીનું છે. મતલબ કે આપણે આ બધી વસ્તુ તો જ્યાં આગળના સેશનમાં આપણે જોયું એ બધી વસ્તુ તો આપણે સમજ્યા. બટ અંગ્રેજી બોલવું હોય, મતલબ કે હું આ વસ્તુ રોજ કરું છું, કે રોજ કરતી હતી, કે હું હવે એવો પ્રણ લઉં છું કે હવે હું રોજ કરીશ,
આવી બધી વસ્તુ આપણે બોલતા તો હોઈએ ને, ખાલી એવું તો નથી કે ભાઈ હું ટીચર છું, કે હું શિક્ષક છું, કે હું સ્ટુડન્ટ છું, કે હું છોકરી છું, કે ભાઈ મારી પાસે બોલ પેન છે, મારી પાસે ટેબલ છે, મારી પાસે બેગ છે, મારી પાસે આ છે તે છે એક્સેટ્રા બ્લા બ્લા. બસ આપણે એટલા શબ્દોથી એટલા વાક્યોથી જ તો ભાઈ આપણે બનેલા છીએ નહીં. આપણે ગુજરાતીમાં કેટલું બધું બોલતા હોય કે ભાઈ હું અહીંયા જઈશ, કે હું આમ કરતી હતી, કે ભાઈ અત્યારે હું આમ કરું છું. એ બધી વસ્તુ આપણે અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં છે, એ બધી વસ્તુ આપણે રહેલી જ છે. તો ખાલી ટુ બી ના રૂપ સમજીને કે હેવ હેઝ છે, ધેર ઇઝ ધેર આર વાળી વાક્ય રચના છે, એટલું સમજીને તો ખાલી ઇંગ્લિશ આવડી નથી જવાનું. બટ આઈ એમ સો હેપી, મને એ જોઈને ખુશી થાય છે કે જે ટુ બી ના ફોર્મ અત્યાર સુધી વિજય સરે તમને એક્સપ્લેન કર્યા એ ખૂબ જ સારી રીતે તમે સમજ્યા છો. પ્લસ કે તમને અહીંયા જે 8 વાગે પ્રેક્ટિસ માટેનો લેક્ચર મળે છે એ પ્રેક્ટિસ માટેનો લેક્ચર તમે અટેન્ડ કરો છો અને તમે તમારી પ્રેક્ટિસ છે વધુ ને વધુ વધારો છો, ઇંગ્લિશ બોલવા માટેનો કોન્ફિડન્સ વધારો છો. એ એક વસ્તુ બહુ સારી એવી છે તમારા માટે, બરોબર. હવે કે આ બધી વસ્તુ તો હવે સમજી લીધી કે ભાઈ હવે એમ ઇઝ આર વોઝ વર વિલ બી આ બધી વસ્તુથી તો ભાઈ અમે પરિચિત થઈ ગયા. બટ આ બધી વસ્તુને કોઈ ક્રિયામાં એડ કરવી કે હું આમ કરતો તો, હું આમ કરતી હતી, કે હું આમ કરું છું, કે હું આમ કરીશ, એ બધી ક્રિયામાં એડ કરવી હોય તો ભાઈ એ આપણે શીખવું પડે ને. ખાલી એ વસ્તુને સમજી લેવાથી તો આપણને આવડી નથી જવાનું કે હા ભાઈ આને આ વસ્તુ એ હું કરીશ, આ વસ્તુની જગ્યાએ હું વાપરીશ તો હું આ સાચું અંગ્રેજી બોલી જઈશ. એવું તો થવાનું નથી, કારણ કે હજી અંગ્રેજીમાં આગળ એવા કેટલા બધા નિયમ છે, કેટલા બધા એવા રૂલ્સ છે કે જે સમજવા ખૂબ જરૂરી છે. એ તમને આવડશે તો તમે ફ્લુઅન્ટલી ફુલ્લી કોન્ફિડન્સથી તમે ઇંગ્લિશ બોલી શકશો. એટલે કે અત્યાર સુધી તો આપણે બધો હે ને માલ મસાલો ભેગો કરી લીધો, બધો સુધારી લીધો, ઓળખી ગયા, એ વસ્તુથી આપણે પરિચિત થઈ ગયા. બટ હવે એ બધા માલ મસાલાને એક પછી એક તેલમાં નાખવાનો છે અને પછી આપણે છે ને એક મસ્તનું શાક બનાવવાનું છે. એટલે કે મારો કહેવાનો મતલબ શું છે કે અત્યાર સુધી આપણે આ બધા ટુ બી ના ફોર્મ સમજી લીધા અને નાની મોટી વસ્તુ છે કે જેનાથી ભાઈ તમે કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરી શકો છો કે કોઈ વસ્તુ તમે બોલી શકો છો, એ બધી વસ્તુ તો આપણે જોઈ લીધી. બટ હવે એ જે ટુ બી ના ફોર્મ છે એને ક્રિયામાં ઉતારવા માટેનો હવે બધા જે છે ને એ સેશન આવશે. મતલબ કે ગઈકાલના વિજય સરના સેશનમાં એમણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત તો કરી જ દીધેલી છે. મતલબ કે સાદો વર્તમાન કાળ, જેને આપણે કહીએ છીએ કે આપણે વર્તમાન સમયમાં કોઈ વસ્તુ કરતા હોય એને આપણે સાદો વર્તમાન કાળ કહેવાય. જેમ કે હું તમને એમ કહું કે હું રોજે ભણાવું છું. હું શું કહું છું કે હું રોજે ભણાવું છું, બરોબર. તો આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો હું શું કહીશ? હું કાંઈ એવી રીતે આપણે ટુ બી નો ફોર્મ સમજી લીધો ને હવે હું તમને એમ સેન્ટેન્સ બનાવવાનું કહું કે હું રોજે ભણાવું છું. શું કહેવું છે મારે? કે હું રોજે ભણાવું છું તો હું શું એમ કહીશ? આઈ એમ ટીચ એવરી ડે. હું એવું કહીશ, આઈ એમ ટીચ એવરી ડે. આવું થોડું સારું લાગે. પણ તમે શું કહેશો કે હું રોજે ભણાવું છું મતલબ કે એમ થાય. કારણ કે આપણે જ્યારે તમે સ્ટાર્ટિંગમાં વિજય સર પાસે આપણે કહીએ ને કે કક્કાની ને એબીસીડીની શરૂઆત જ્યારે કરી હતી ત્યારે વિજય સરે તમને એમ જ કીધું હતું કે એમનો મતલબ શું થાય. મતલબ કે તમે જ્યારે આનું ઇંગ્લિશ બનાવો ત્યારે તમે શું કહેશો? આઈ એમ ટીચ એવરી ડે ઇંગ્લિશ. આઈ એમ ટીચ ઇંગ્લિશ એવરી ડે. આવું થાય? એવું ના થાય. હવે આ બધી વસ્તુ આજ તો છે, આજ તો રૂલ્સ તમારે શીખવાના છે કે વાક્યમાં છું આવે છે એનો મતલબ એવો નથી કે ત્યાં તમારે ટુ બી નું ફોર્મ કમ્પલસરી ઘૂસેડવાનું જ છે. શું કે ઈ વસ્તુને તમારે કમ્પલસરી એમાં નાખવાની જ છે ને, ઈ વસ્તુ છે ને કમ્પલસરી નથી. સમજાય છે હું તમને શું કહું છું? તો એટલે કે આજ બધી વસ્તુ આપણે શીખવાની છે, સમજવાની છે, આપણા મગજમાં ઉતારવાની છે અને ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સ વધારવાનો છે. આ છેલ્લો મોટિવ તો ભાઈ હું ગમે એટલું તમને કહું ને તો લાસ્ટ મોટિવ તો આપણો શું જ રહેશે? ઇંગ્લિશ બોલતા થઈ જાવ. કેવા? કેટલું? તો કે એકદમ એવું આમ કડકડાટ, જેમ આપણે કહીએ ને. મેં મારા ફર્સ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે કેમ આપણી મધર લેંગ્વેજ ગુજરાતી છે તો ગુજરાતી બોલવામાં તો કોઈને આપણે અચકચાતા નથી,
ગુજરાતી બોલવામાં નથી કોઈને આમ કહેવાય ને કે આમ બીક લાગતી કે ભાઈ હું ખોટું બોલીશ તો હું એમ મારે એમ કેવું હોય, હું અંદરથી એમ ઈચ્છતી હોય કે નહીં મારે આજે એમ કેવું છે તું બહુ સારી લાગશ, તો મારે મારા મોઢેથી એમ બોલવું હોય, ઓય તું આજ બહુ સારી લાગશ, તો એ બોલવા હું બી ના રે ના. શું કામ ભાઈ? કારણ કે ભાઈ મને ખબર જ છે કે હું સાચી છું, મને ખબર જ છે કે કોઈ વ્યક્તિ છે એ સારું દેખાય છે, તો મારે એને એમ જ કહેવાનું છે કે ભાઈ તું સારી દેખાશ. હું તો એમ તો નહીં કહું કે ના ભાઈ તું ગંધારી દેખાશ. કેમ ઈ વસ્તુ આપણે બોલવી હોય તો એમાં આપણે જરા કઈ આમ હે ને ડગમગ નથી થતા કે ભાઈ હું સાચી છું કે હું ખોટી છું. બસ આટલો જ કોન્ફિડન્સ આપણે કેમાં ઇંગ્લિશ બોલવા માટે લઈ આવવાનો છે કે મારે એમ કેવું હોય કે તેણી ખૂબ સારી દેખાય છે, તેણી સુંદર દેખાય છે, તો મારે ઇંગ્લિશમાં બોલવું હોય કે શી લુક્સ બ્યુટીફુલ. કેમ હું તરત બોલી ગઈ? શું કામ? તો કે મને એ બધા રૂલ્સ આવડે છે કે આને આમ બોલાય છે. તો બસ એ જ રૂલ્સ તમારે પણ શીખવાના છે, તમારે પણ તમારા મગજમાં ઉતારવાના છે અને શું કરવાનું છે, લે ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સ વધારવાનો છે. તો આજે આપણે એ જ કરવાનું છે કે અત્યાર સુધી તો આપણે ભાઈ જોઈ લીધું ટુ બી ના ફોર્મ છે, હેવ, હેઝ, એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ બી, ધેર ઇઝ, ધેર આર, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. આ બધી વસ્તુ કહેવાય ને કે કોમન છે. હવે તમને આ બધી વસ્તુ કોઈ શીખવાડે ને અથવા તો તમને એમ પૂછે ને કે તને આ વસ્તુ આવડે છે, કારણ કે ઇંગ્લિશ બોલવા માટેની શરૂઆત તો ભાઈ તમે ગમે એ જગ્યાએ તમે શીખશો, સ્ટાર્ટિંગ તો આ જ વસ્તુથી થવાનું છે, બરોબર? તો હવે તમને એમ કહે કે તને આ વસ્તુ આવડે છે, તમે શું કહેશો? અરે એક્સક્યુઝ મી, હવે તો મને આવડે જ ને. શું કામ ન આવડે? કારણ કે ભાઈ અમે વિજય સર પાસેથી શીખેલા છીએ આ વસ્તુ. હા, કે ભાઈ હવે તો આવડે જ ને કે આમાં શું છે ભાઈ, હવે આમાં કઈ કાંદો કાઢી લેવા જેવો છે જ નહીં. જે મેઇન વસ્તુ છે ને 12 કાર્ડ છે. શું કે એક વખત તમને છે ને 12 કાર્ડ મગજમાં ઉતરી ગયા ને કે હા ભાઈ 12 કાર્ડ ને આવી રીતે આપણે યાદ રાખી શકીએ, આમ હોય, આમાં આ રૂલ્સ લાગુ પડે છે, આમાં આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, એટલે બસ ઇંગ્લિશ બોલવા માટેનો આમ કે ને કે બેડો પાર થઈ ગયો. અને એ જ 12 કાર્ડ પણ આપણે હવે આગળ શીખવાના ચાલુ કરવાના છે, જેમાંનો પહેલા કાર્ડની શરૂઆત તો કાલે વિજય સરે કરી જ દીધી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદો વર્તમાન કાળ, સૌથી પહેલો કાળ અને મારા ખ્યાલ મુજબ સૌથી સહેલો કાળ. શું? સૌથી પહેલો કાળ અને સૌથી સહેલો કાળ, એમાં કાંઈ એટલે કાંઈ છે નહીં. કારણ કે આપણે સ્ટાર્ટિંગ કરતા હોય બરોબર, તો પહેલા તો બધું સહેલું જ લાગે. તમે વિચાર કરો કે આ અંગ્રેજી જેણે બનાવ્યું હોય છે એણે કેટલું વિચાર્યું હશે નહીં કે પેલા સ્ટાર્ટિંગમાં છોકરાઓને સહેલું આપી કે પેલા સાદો વર્તમાન કાળ, પછી સાદો ભૂતકાળ, પછી સાદો ભવિષ્ય કાળ. આમ શું કે પેલા આપણને આમ સારી વસ્તુ હે ને પીરસે કે હા પેલા આ બધી વસ્તુ શીખી લ્યો, આ બધી વસ્તુ સમજાઈ જશે, પછી એમાં એક વસ્તુ એડ કરતા જાય કે હવે જો આમાં આ વસ્તુ એડ કરો ને એટલે આ ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ કે ચાલુ વર્તમાન કાળ થઈ જાય. પછી તમે હે ને આ વસ્તુ એડ કરો ને એટલે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ થઈ જાય. મતલબ કે જેને અંગ્રેજી બનાવ્યું છે ને એને એમ તો થોડુંક આમ મગજ કસીને જ બનાવ્યું છે. ભલે તમને લોકોને એમ થાય કે અમને અંગ્રેજી નથી આવડતું એટલે આપણે ઘણું બધું કહેતા હોય કે અંગ્રેજી સારું કાઢ્યું કોણે, હે આમાં કઈ ટપ્પા તો પડતા નથી, હું કામનું હે કે આપણે શું કઈ ખબર. હા, મેઇન ડાયલોગ હોય, કોઈ આપણને એમ કહે ને કે સોરી, તો આપણે એમ કહીએ હા બસ અંગ્રેજો હે ને વયા ગયા પણ એક સોરી મૂકતા ગયા. કા હું કઈ હા અંગ્રેજો વયા ગયા પણ એનું આ અંગ્રેજી અહીંયા મૂકતા ગયા. અલ્લા ભાઈ અત્યારે એનો જમાનો છે, ઈ છે તો બધું છે, બાકી કાંઈ નથી. ભલે આપણે ગુજરાતી છીએ બટ આપણે લોકો બધા એક્સેપ્ટ કરી છીએ કે બધે ગુજરાતી નથી હાલતું. શું કે બધે ગુજરાતી નથી હાલતું, ઇંગ્લિશ શીખવું અત્યારે આમ કહેવાય ને કે આમ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. અને એમાંય સૌથી વધારે મેઇન હોય ને તો 12 કાર્ડ એના કે અંગ્રેજી શીખવા માટેના 12 કાર્ડ તમને આવડી ગયા, 12 કાર્ડ તમને સમજાઈ ગયા, એના રૂલ સમજાઈ ગયા, ઇટ્સ મીન કે બસ તમને અંગ્રેજી આવડી ગયું. હવે 12 કાર્ડ આવડી ગયા ને એટલે તમારે સમજી લેવાનું કે મને અંગ્રેજી આવડી ગયું. અને 12 કાર્ડ જેથી તમને ના આવડે ને તેથી સમજી લેજો હજી તમારામાં કઈ કચાશ છે, બરોબર? તો હવે આપણે જાજો ટાઈમ વાતુમાં ન બગાડી વચ્ચે આપણે કરતા રહેશું. જે વિજય સરે કાલે 12 કાર્ડમાંના પહેલા કાર્ડનું મુહૂર્ત કર્યું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો બસ આજે આપણે એ જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એકદમ જોરદાર ધમાકેદાર, જેમ આપણે પહેલાના સેશન્સમાં પણ પ્રેક્ટિસ કરેલી છે ને, એ સેશનમાં જેવી ધમાકેદાર પ્રેક્ટિસ કરેલી ને આ સેશનમાં એનાથી વધારે ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે ભાઈ હવે
વસ્તુ બધી આવી ગઈ છે ઇંગ્લિશ શીખવા માટેની કે હા ભાઈ માલ મસાલો બધો આવી ગયો છે, બટ હવે ઇંગ્લિશ શીખવાની દિવાલ ચણવાની શરૂઆત કરવાની છે. તો ઈ માટેનો આજનો આપણો કહેવાય ને તો પહેલો સેશન છે. અંગ્રેજી શીખવા માટેનો આજનો આમ કહેવાય ને કે મેઇન પહેલો સેશન હવે ચાલુ થયો. અત્યાર સુધી તો ભાઈ આપણે કેમ કે રમકડાની જેમ આપણે રમતા હતા કે હા ભાઈ આ બધી વસ્તુ આપણને આવડે એટલે આમ કે થોડોક આમ કોન્ફિડન્સ આવે કે જો હવે આ બધું તો મને આવડી ગયું તો હવે હું આ શીખીશ તો એ આવડી જાય. બસ આવો જ કોન્ફિડન્સ છેલ્લે સુધી 12મો કાળ આવે ને ત્યાં સુધી તમારી અંદર રાખજો એટલે બસ ગેરંટી સાથે હું કહી દઉં કે તમને અંગ્રેજી આવડી જાય. શું તમને અંગ્રેજી આવડી જાય? તો હવે આપણે શરૂઆત કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદા વર્તમાન કાળની. અને તમારી સામે પહેલું ઇમેજ આવી ગયું છે અને આપણે જેમ પહેલાની જેમ આપણે કરતા હતા ને છેલ્લા સેન્ટેન્સ બનાવવાના ને પછી એમાંથી અંગ્રેજીમાં કન્વર્ટ કરીને કરવાનું અને પછી ડાયરેક્ટ અંગ્રેજી બોલવાનું છે, બરાબર? અત્યાર સુધી તો હું હજી મારે એ જ કરાવવાનું છે કે પહેલા ગુજરાતી વાક્ય હોય એમાંથી હું તમને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરતા શીખડાવીશ. બટ હું તમને એક બેસ્ટ સજેશન આપું છું કે જો તમે ગઈકાલના સેશન વિજય સરના જોઈ અને પછી તમે આવો છો ને આ બધા સેશન જોવા પ્રેક્ટિસ માટેના, તો એક તમારા માટે હું સજેશન આપું છું કે પ્લીઝ જાતે ડાયરેક્ટ સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરો. તમારે એવું સમજી લેવાનું કે આ ગુજરાતી અહીંયા છે જ નહીં. શું સમજવાનું કે ગુજરાતી અહીંયા લખેલું જ નથી, મારી સામે ખાલી ઇમેજ છે અને મારે ઇમેજ ઉપરથી ડાયરેક્ટ વાક્ય બનાવવાના છે, બરોબર છે? એટલે રેડી? હવે આપણે સેશનની શરૂઆત કરીએ અને પહેલું સેન્ટેન્સ તમારી સામે છે. પહેલા જો યાદ રાખી લેજો, બરોબર? કે અહીંયા આપેલું જ છે કે છું, છું, છો, છો, છે. એટલે આવી બધી વસ્તુ જોઈને મૂંઝવણમાં ન પડતા કે ટુ બી ના ફોર્મ શીખડાવ્યા છે, ઇટ્સ મીન કે આપણે એમ ઇઝ આર નો યુઝ કરવાનો છે, બરોબર? હજી ક્યાંય એમ ઇઝ આર નો યુઝ આપણે કરવાનો થતો નથી. બધી વસ્તુ હજી આગળના કાળોમાં આવશે, બરોબર છે? તો સૌથી પહેલું સેન્ટેન્સ આપણી સામે છે કે હું દરરોજ વહેલો ઉઠું છું. શું સેન્ટેન્સ આપણી સામે છે? હું દરરોજ વહેલો ઉઠું છું. હવે આને મારે ઇંગ્લિશમાં ફેરવવું હોય તો હું કઈ રીતે ફેરવીશ? આપણે પહેલા છે ને શું કરી કે હજી નવું છે ને એટલે આપણે કટકા કરી અને સેન્ટેન્સ બનાવતા શીખી. મતલબ કે હું એવું નથી કહેતી કે સાવ અંગ્રેજી નથી જ આવડતું, બટ આપણે તો બધું ધ્યાનમાં રાખીને શીખવાનું છે. કારણ કે જે લોકો વિડીયો જોતા હોય એમાં ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ હોય કે જેમને ફૂલ ઇંગ્લિશ શીખતા હોય, ખાલી પ્રેક્ટિસ માટે જોતા હોય, તો એ તો ડાયરેક્ટ જ સેન્ટેન્સ બનાવી લેશે કે હું દરરોજ ઉઠું છું, દરરોજ વહેલો ઉઠું છું. એનું સેન્ટેન્સ શું બનશે? બટ આપણે એકડે એકથી જ હાલવાનું છે. એટલે કે હું તમને કટકા કરીને સેન્ટેન્સ બનાવતા શીખાડીશ, એટલે ધ્યાનથી જોજો વિડીયો. પહેલું સેન્ટેન્સ છે કે હું દરરોજ વહેલો ઉઠું છું, બરોબર? હવે ગઈકાલના વિજય સરના સેશનમાં તમે એ વસ્તુ શીખેલી છે કે વર્તમાન કાળ છે, બરોબર? એ રોજબરોજની વસ્તુ માટે આપણે યુઝ કરીએ છીએ. કેના માટે? લખું છું અહીંયા કે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ ક્યાં છે? તો કે દરરોજ આપણે જે ક્રિયા કરીને એના માટે છે કે આપણે રોજ ક્રિયા કરતા હોય કે ભાઈ આપણે રોજ ઉઠતા તો હોય જ કે હું રોજ ઉઠું છું, હું રમવા જાઉં છું, હું ખાઉં છું, હું સૂવું છું, હું લખું છું, હું વાંચું છું, હું મોબાઈલ જોઉં છું. મતલબ કે આપણે રોજબરોજની જે ક્રિયા કરતા હોય ને એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ થાય છે. એટલે કે તમને એ વસ્તુ તો ખબર પડી ગઈ કે એનો ઉપયોગ ક્યાં થાય છે. હવે આપણે સેન્ટેન્સ બનાવી કે હું દરરોજ વહેલો ઉઠું છું, બરોબર? હવે આને આપણે કટકા કરી નાખીએ કે અહીંથી હું કટકા કરું, હું દરરોજ અને વહેલો ઉઠું છું. હું દરરોજનું ઇંગ્લિશ શું થશે? શું હું દરરોજ છે એમાં પહેલા તો મને એમ કહો કે હુંનું ઇંગ્લિશ શું થશે? હું મતલબ કે આઈ, બરોબર? આઈ. દરરોજ મતલબ કે દરરોજ માટે બે વર્ડ છે કે તમે દરરોજ માટે એવરીડે પણ યુઝ કરી શકો છો અથવા તો તમે ડેઈલી વર્ડ પણ યુઝ કરી શકો છો. હવે એ આપણી મરજી, આપણે શું યુઝ કરવું છે, બરોબર? હું દરરોજ, હું ડેઈલી આ વસ્તુ કરું છું, પણ હું શું કરું છું દરરોજ? તો કે હું દરરોજ વહેલો ઉઠું છું. કેવો?
તો કે વહેલો ઉઠું છું. વહેલો મતલબ કે વહેલોનું ઇંગ્લિશ થશે અર્લી. શું થશે? વહેલોનું ઇંગ્લિશ થશે અર્લી. અને ઉઠું મતલબ કે વેકઅપ. ઉઠું મતલબ કે વેકઅપ. તો હવે આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે? તો કે સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે આઈ, પછી આપણે ક્રિયાપદ મૂકવાનું છે. તો ક્રિયાપદ શું આવશે? તો કે આઈ વેક અપ. આઈ વેક અપ. હું ઉઠું છું. ક્યારે ઉઠું છું? હું ઉઠું છું બટ શું? તો કે હું દરરોજ વહેલો ઉઠું છું મતલબ કે આઈ વેક અપ અર્લી એવરી ડે. સમજાણું? સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે હું ઉઠું છું, હું વહેલો ઉઠું છું, પણ ક્યારે? તો કે દરરોજ. હું દરરોજ વહેલો ઉઠું છું એટલે કે કહેવાશે આઈ વેક અપ અર્લી એવરી ડે. હું દરરોજ વહેલો ઉઠું છું. રોજબરોજની ક્રિયા થઈ, કારણ કે આપણે દરરોજ વહેલા ઉઠતા હોય મતલબ કે દરરોજ એટલે કે આપણે એવરી ડે ઉઠીએ તો છીએ, બરોબર. ઉઠતા હોય, સ્કૂલે જતા હોય, કોલેજ જતા હોય, ઓફિસ જતા હોય, કામથી જતા હોય, ખેતરમાં જતા હોય, મતલબ કે હું દરરોજ વહેલો ઉઠું છું. આપણે દરરોજની આ ક્રિયા એક થઈ, વહેલી ઉઠવાની દરરોજની ક્રિયા થઈ એટલે આપણે સેન્ટેન્સ શું બનાવ્યું કે આઈ વેક અપ અર્લી એવરી ડે. હું દરરોજ વહેલો ઉઠું છું એનું સેન્ટેન્સ બનાવ્યું. સમજાણું તમને? નેક્સ્ટ સેન્ટેન્સ છે હું સવારે દૂધ પીઉં છું. શું સેન્ટેન્સ છે? હું સવારે દૂધ પીઉં છું. હવે આને આપણે ઇંગ્લિશમાં ફેરવવું હોય તો પહેલા તો શું કરીશું? હું મતલબ કે આઈ. હું મતલબ કે આઈ. સવારે દૂધ પીઉં છું. પીવું મતલબ કે શું? પીવું મતલબ કે, કારણ કે સબ્જેક્ટ પછી આપણે વર્બ મૂકવાનું હોય, ક્રિયાપદ મૂકવાનું હોય, તો અહીંયા ક્રિયા થાય છે પીવાની. શેની ક્રિયા થાય છે? પીવાની. તો પીવું મતલબ કે શું થશે? ડ્રિંક. આઈ ડ્રિંક. શું પીવે છે? શું પીવે છે? તો કે દૂધ પીવે છે. દૂધ મતલબ કે મિલ્ક. આઈ ડ્રિંક મિલ્ક. ક્યારે દૂધ પીવે છે? ક્યારે દૂધ પીવે છે? તો કે સવારે. સવારે એટલે કે મોર્નિંગ. આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. છે ને? કાંઈ ઈઝી છે? આલા કાંઈ અઘરું છે આમાં? શું છે? તો કે હું સવારે દૂધ પીઉં છું. હું મતલબ કે આઈ. હવે આપણે ક્રિયાપદ મૂકવાનું હોય તો આપણે શું મૂક્યું? તો કે ડ્રિંક. હું પીઉં છું, પણ શું પીઉં છું હું? તો કે દૂધ પીઉં છું. તો દૂધ મતલબ કે મિલ્ક. હવે હું દૂધ પીઉં છું. ક્યારે પીઉં છું? તો કે સવારે પીઉં છું. મતલબ કે આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. કે હું સવારમાં દૂધ પીઉં છું. છે ને? કેટલું ઈઝી છે? કાંઈ છે? સાવ ઈઝી છે. એક વસ્તુ તમને સમજાઈ ગઈ ને કે આ રીતે સેન્ટેન્સ બનાવવાનું છે એટલે બસ છે. આ બધા સેન્ટેન્સ આગળની સ્લાઇડમાં પણ જેટલા સેન્ટેન્સ છે ને બધા તમને આવડી જશે. ઓકે, જોડાયેલા રહેજો. નેક્સ્ટ ઇમેજ તમારી નેક્સ્ટ સેન્ટેન્સ તમારી સામે છે કે તમે અંગ્રેજી બોલો છો. શું છે કે આ એક બોય છે કે જે ગર્લને એમ કહે છે કે તમે અંગ્રેજી બોલો છો. તમે મતલબ કે તમેનું ઇંગ્લિશ શું થશે? તો કે યુ. હવે ક્રિયા શું થાય છે અહીંયા? તો કે બોલવું. બોલવું મતલબ કે સ્પીક. બોલવું મતલબ કે સ્પીક. યુ સ્પીક. યુ સ્પીક. શું બોલે છે? તો કે ઇંગ્લિશ. અંગ્રેજી મતલબ કે ઇંગ્લિશ. યુ સ્પીક ઇંગ્લિશ. તમે અંગ્રેજી બોલો છો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ શું બનશે? તો કે યુ સ્પીક ઇંગ્લિશ. બરોબર? કાંઈ છે આમાં? સાવ ઈઝી છે. યુ સ્પીક ઇંગ્લિશ. તમે અંગ્રેજી બોલો છો. હવે નેક્સ્ટ સેન્ટેન્સ તમારી પાસે છે કે તમે ચા બનાવો છો. શું સેન્ટેન્સ છે? તમે ચા બનાવો છો. તો હવે આનું સેન્ટેન્સ બનાવવું હોય તો ક્યાંથી આપણે શરૂઆત કરશું? યસ, પહેલા તો કોને પકડવાનો? સબ્જેક્ટને જ પકડવાનો. સબ્જેક્ટની ગળકી જ પકડવાની. તો અહીંયા શું છે? સબ્જેક્ટ તરીકે તમે. તમે મતલબ કે આપણે શું યુઝ કરીશું? હા, યુ નો વાપરશું. તો શું આવશે? યુ. હવે શું વર્બ તરીકે આપણે શું લેશું? ક્રિયા શેની થાય છે? તો કે બનાવવાની. ચા બનાવવાની ક્રિયા થાય છે.
બનાવવું મતલબ કે મેક. યુ મેક શું બનાવે છે? શું કહે છે? તમે શું બનાવો છો? તો કે ચા બનાવો છો. તો શું સેન્ટેન્સ કમ્પ્લીટ કઈ રીતે થશે? યુ મેક ટી. શું થશે? યુ મેક ટી. હવે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા ભૂલે ચૂકે કોઈ ઓટી ના લગાડતા, બરોબર? કારણ કે ચા હોય તો આપણે એમ તો ને ઓટી નો મતલબ થાય એક ચા. તો હવે એમ તો ને કે તમે એક ચા બનાવો છો. યુ મેક અ ટી. એવું તો ના આવે, બરોબર? એટલે કે કોઈ ટી ની આગળ આર્ટિકલ નો લાગે, બરોબર? હવે નેક્સ્ટ સેન્ટેન્સ તમારી સામે છે કે તેઓ પુસ્તક વાંચે છે. શું સેન્ટેન્સ છે? તેઓ પુસ્તક વાંચે છે. હવે આનું આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે શરૂઆત કરીશું? તો કે જેમ પહેલા કરી કે પહેલા કોની ગળકી પકડવાની? સબ્જેક્ટની. તો અહીંયા સબ્જેક્ટ તરીકે શું છે? યસ, સબ્જેક્ટ તરીકે છે તેઓ. તેઓ મતલબ કે ધેય. પછી ક્રિયા શેની થાય છે? તો કે વાંચવાની ક્રિયા થાય છે, બરોબર? તો વાંચવું મતલબ વાંચવાનું ઇંગ્લિશ શું થશે? રીડ. ધેય રીડ. તો શું થશે? ધેય રીડ. તેઓ વાંચે છે. પણ તેઓ શું વાંચે છે? તો કે તેઓ પુસ્તક વાંચે છે. તો પુસ્તક મતલબ કે બુક. તો સેન્ટેન્સ પૂરું કઈ રીતે થશે? ધેય રીડ અ બુક. શું સેન્ટેન્સ બન્યું? ધેય રીડ અ બુક. તેઓ પુસ્તક વાંચે છે. હવે અહીંયા પુસ્તક હોય તો પુસ્તક તો એક પણ હોય, એક કરતા વધારે પણ હોય, પણ અહીંયા પુસ્તક એક જ દીધેલું છે એટલે અહીંયા તો આર્ટિકલ લાગશે, બરોબર? કે અ બુક, કે તેઓ પુસ્તક વાંચે છે. પણ અહીંયા કોઈ દી આર્ટિકલ ન લાગે, બરોબર? એટલી વસ્તુ યાદ રાખજો. તો છે ને ઈઝી, આમાં કાંઈ છે, સાવ એટલે સાવ સહેલું છે. તમારે બસ એક વસ્તુ યાદ છે. સૌથી પહેલા તો જ્યારે આપણે વાક્ય બનાવવાના ને એટલે એક જ વસ્તુ, પહેલા કોની ગળકી પકડવાની? સબ્જેક્ટની ગળકી પકડી લેવાની. પછી તો કે ડાયરેક્ટ વર્બ ગોતવાનો. વર્બ મતલબ કે ક્રિયાપદ, કે વાક્ય દીધેલું છે તેમાં કોઈ ક્રિયા તો થતી હશે ને. તો હવે પહેલા વાક્યમાં કેની? તો કે ઉઠવાની ક્રિયા થતી હતી. તો આપણે શું લીધું? વેકઅપ. ઉઠવું મતલબ કે વેકઅપ થાય. પછી કેની ક્રિયા થતી હતી સેન્ટેન્સમાં? તો કે પીવાની ક્રિયા થતી હતી. દૂધ પીવાની ક્રિયા, તો પીવું મતલબ કે ડ્રિંક થાય. તો આપણે ડ્રિંક લીધું ક્રિયાપદ તરીકે. પછી તો કે નીચેના વાક્યમાં કેની? બોલવાની ક્રિયા થતી હતી. તો બોલવું મતલબ કે સ્પીક થાય. તો સ્પીક માટે આપણે બોલવા માટે આપણે સ્પીક ક્રિયાપદનો ઉપયોગ કર્યો. ચોથા વાક્યમાં કેની ક્રિયા થાય છે? તો કે બનાવવાની ક્રિયા થાય છે. તો બનાવવા માટે મેક વપરાય, તો આપણે મેક ક્રિયાપદનો યુઝ કર્યો. પાંચમા વાક્યમાં કેની ક્રિયા થાય? તો કે વાંચવાની ક્રિયા થાય છે. તો વાંચવા માટે મતલબ કે રીડ. તો રીડ આપણે અહીંયા ક્રિયાપદ તરીકે લીધો. મતલબ કે તમને સબ્જેક્ટ અને ક્રિયાપદ બે વસ્તુ સમજાઈ ગઈ ને એટલે સેન્ટેન્સ તમારાથી બની જાય. ડન. હવે કે આ બધી વસ્તુ તો ભાઈ ઠીક રહી, પણ ક્યારેક શું થાય ખબર? કે તમે પ્રેક્ટિસ કરતા હોય કે પછી વિડીયોઝ જોતા હોય, નો ડાઉટ કે તમે અહીંયા પ્રેક્ટિસ સેશનમાં મારી સાથે પ્રેક્ટિસ કરવા પણ આવો છો. 9 વાગે તમે વિજય સરના લાઈવ સેશનમાં પણ જોડાવ છો. પણ આપણને શું થાય ખબર? કે આપણે એક આમ એવી વસ્તુ જોતે કે જો અહીંયા આપણે હોય તો તમે લાઈવ સેશનમાં જોડાયેલા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ કેટલે દૂરથી લાઈવ સેશનમાં જોડાયેલા હોય તો એ હવે અહીંયા કંઈ તો લાઈવ અહીંયા ઓફલાઈન વિજય સર પાસે ભણવા તો આવી ન શકે. બટ આમ આપણને એમ થતું હોય કે કાશ એવું કંઈક હોત કે અમને ઘરે બેઠા છે ને આમ ઓફલાઈન જેવો માહોલ મળે. એવું અમને કંઈક મળતું હોત ને તો આમ કહીને કે આમ મજા જ આવી જાય. અરે ભાઈ મળે છે. તો હવે તમે કહેશો ક્યાં મળે? એવું તો કાંઈ કોઈ દી હોય જ નહીં. અરે છે, વિજય સર પાસે જ છે. કે વિજય સર લાવે છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. હવે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ શું કામ છે ખબર? કારણ કે આમાં એક પ્રીમિયમ ક્વોલિટી છે. અને એ પ્રીમિયમ ક્વોલિટી શું છે ખબર? કે તમને ઘરે બેઠા ઓફલાઈન ક્લાસ જેવો માહોલ મળવાનો છે. શું? તો કે ઘરે બેઠા ઓફલાઈન ક્લાસ જેવો માહોલ મળવાનો છે. તમે ઘરે બેઠા એવું આમ ફીલ કરી શકો કે નહીં હું અહીંયા ઓફલાઈન વિજય સર પાસે જ ભણું છું ને એવી ફિલિંગની સાથે છે ને વિજય સર આ કોર્સ લાવે છે. જેમાં તમને શું મળવાનું છે? પહેલી વાત તો કે આમાં કોઈ લાઈવ સેશન નહીં લેવામાં આવે. મતલબ કે અહીંયા લાઈવ કોર્સ નથી કે તમારે વિજય સર લાઈવ આવે ને તમારે ભણવાનું હોય, એવું નથી. શું છે? તો કે સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ લેક્ચર હશે. હવે એ રેકોર્ડેડ લેક્ચર કેવા હશે? તો કે વિજય સરે અહીંયા જે ઓફલાઈન ઇંગ્લિશ શીખડાવેલું હોય એ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળે છે. અને અહીંયા ઓફલાઈન છોકરાઓ સાથે જે કન્વર્ઝેશન થતી હોય ને એ કન્વર્ઝેશન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. મતલબ કે કોઈ ક્વેરી હોય કે એ ગમે તે હોય
અહીંયા ઓફલાઈન જ વિજય સરે ભણાવેલું હોય અને એ જ વસ્તુ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાની છે. પછી તો કે બેઝિક લેવલથી અંગ્રેજી શીખવવાની શરૂઆત કરવામાં આવશે. એટલે કે આમ કે આપણને આમ પાયો જ નાખી દેશે આખો, કે ઈ મસાલો બધો જે બિલ્ડિંગ ચણવા માટેનો જે કામકાજનો સામાન હોય ત્યાંથી શરૂઆત કરી અને તમને ઇંગ્લિશ શીખવવામાં આવશે. પ્લસ તો કે એમાં પીડીએફ છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ મળવાની છે. એની સાથે સાથે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ પણ તમને અહીં અવેલેબલ થશે. મતલબ કે હવે રીડિંગ આવડતું હોય, વાંચતા આવડતું હોય તો તમે અંગ્રેજી બોલો ને, બરોબર છે ને. વાંચતા જ ન આવડતું હોય તો તમે ક્યાંથી બોલો. હવે લિસનિંગ છે કે તમે સાંભળતા હોય, બરોબર, સાંભળતા હોય, તમને સમજાય, તમને બોલવાનું જુસ્સો આવે કે નહીં મારે પણ આવું બોલવું છે, એના માટે તમને લિસનિંગ અવેલેબલ છે. પછી તો કે રાઇટિંગની પ્રેક્ટિસ પણ અહીંયા મળવાની છે કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન થાય એટલા માટે. અને સ્પીકિંગ પ્રેક્ટિસ કે જે તો ભાઈ ઇંગ્લિશ માટે આમ કહેવાય ને કે આમ ભગવાન બરાબર છે, કે જો સ્પીકિંગ પ્રેક્ટિસ ન કરાવવામાં આવે ને, એટલે કે સ્પીકિંગ પ્રેક્ટિસ તમારામાં ન હોય ને તો ગમે એવા તમને 12 કાર્ડ આવડી જાય, ગમે એવા તમને હેને ઇંગ્લિશના રૂલ આવડી જાય તો તમે ઇંગ્લિશ બીજા સામે તો કન્વર્ઝેશન તરીકે ન જ બોલી શકો. હવે ઈ માહોલ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લસ તો કે ઇંગ્લિશ ચેમ્પિયન કિટની જે પીડીએફ છે, જે 4 પીડીએફ તમને તમારા વોટ્સએપ ઉપર સોફ્ટ કોપી તરીકે મળવાની છે, એ પણ તમને મળશે. હવે આ કોર્સ છે એ કઈ રીતે પરચેસ કરવામાં આવે છે તો કે 3 મહિના માટે જો તમારે કોર્સ જોઈતો હોય તો એની કિંમત ફક્ત ને ફક્ત 899 રૂપિયા છે. 6 મહિના માટે તમારે એ કોર્સ જોતો હોય તો એની કિંમત 1299 રૂપિયા છે. અને તમારે 12 મહિના માટે આ કોર્સ જોતો હોય તો એની કિંમત 2199 રૂપિયા છે. અને આ ત્રણેય જે પ્લાન છે, ત્રણેય તમારે જેટલા ટાઈમ માટે જોતા હોય એ બધી વસ્તુ તમને વિજય નાગ્યા ગુરુ ઓફ ગુજ્જુની એપ ઉપર તમને મળવાની છે. એટલે કે એ એપ ઉપર અવેલેબલ હશે. જો તમારે 12 મહિના માટે જોઈએ છે તો આ બધી વસ્તુ 1 વર્ષ માટે એ એપ ઉપર તમારા માટે અવેલેબલ રહેશે. તો હવે શેની રાહ જુઓ છો? આનાથી તો વિશેષ કઈ રીતે હવે તમને અંગ્રેજી શીખવાડવું? તો હવે તમને પણ એમ થતું હોય કે નહીં, આ પ્રીમિયમ ક્વોલિટી મારે પણ જોઈએ છે, તો અત્યારે જ આ નંબર 9772729392 ઉપર કોન્ટેક્ટ કરો અથવા તો વોટ્સએપ ઉપર તમે મેસેજ પણ કરી શકો છો. એના દ્વારા તમે આ કોર્સ પરચેસ કરી શકો છો અને પ્રીમિયમ ક્વોલિટી તમે પ્રાપ્ત કરી શકો છો. બરાબર છે? તો હવે આપણે આગળ વધીએ. હવે તમારી સામે સેન્ટેન્સ આવે છે કે હું પુસ્તક વાંચું છું. શું સેન્ટેન્સ છે? હું પુસ્તક વાંચું છું. તો જેમ આપણે આગળની રીતે કર્યું હતું સેન્ટેન્સ, એવી જ રીતે આપણે અહીંયા પણ કરીશું. સૌથી પહેલા તો કેની ગડકી મેં દબાવવાની કીધી કે સેન્ટેન્સ આવે ને એટલે પહેલા તો તમારે સબ્જેક્ટની ગડકી દબાવવાની. તો સબ્જેક્ટ તરીકે આપણે શું લેવાનું છે? હું, મતલબ કે હું એટલે કે આઈ. હવે તો કે ક્રિયાપદ, કે શેની ક્રિયા થાય છે? તો કે પુસ્તક વાંચવાની, મતલબ કે વાંચવાની ક્રિયા થાય છે. તો વાંચવું મતલબ કે રીડ. તો સેન્ટેન્સ આગળ કેમ વધશે? આઈ રીડ. શું વાંચવાની ક્રિયા થાય છે? તો કે પુસ્તક વાંચવાની ક્રિયા થાય છે. તો કઈ રીતે લખશું? તો કે આઈ રીડ અ બુક. શું થશે? આઈ રીડ અ બુક. કેટલું ઈઝી. હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કે કોઈ છોકરો સાયકલ ચલાવે છે ને એમ કહે છે કે હું સાયકલ ચલાવું છું. શું કહે છે? હું સાયકલ ચલાવું છું. તો હવે આપણે સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું હોય ઇંગ્લિશમાં તો પહેલા શું કરવાનું? સબ્જેક્ટને પકડો. સબ્જેક્ટ પકડ્યું, હું મતલબ કે આઈ. હવે ક્રિયા શેની થાય છે? તો કે સાયકલ ચલાવે છે. મતલબ કે કેની ક્રિયા થઈ? ચલાવવાની ક્રિયા થઈ. તો ચલાવવું મતલબ કે એનું ઇંગ્લિશ થશે રાઈડ. શું થશે? ચલાવવું મતલબ કે રાઈડ. તો આગળ સેન્ટેન્સ કેમ બનશે? તો કે આઈ રાઈડ. શું ચલાવે છે? શું છોકરો શું ચલાવે છે? તો કે સાયકલ ચલાવે છે. તો શું સેન્ટેન્સ બન્યું? આઈ રાઈડ અ સાયકલ. શું સેન્ટેન્સ બન્યું? આઈ રાઈડ અ સાયકલ, કે હું સાયકલ ચલાવું છું. છે ઈઝી ને? કાંઈ છે આમાં અઘરું? અરે જરાક પણ નથી બેન. હવે નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? તો કે તમે ફૂટબોલ રમો છો. શું સેન્ટેન્સ છે? કે તમે ફૂટબોલ રમો છો. હવે સેન્ટેન્સમાં આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું છે તો પહેલા શું કરવાનું? મેં તમને હમણાં જ કીધું. એક જ વસ્તુ, કાંઈ આવડે કે ન આવડે, સબ્જેક્ટને પકડી લેવાનું. શું? સબ્જેક્ટને પકડી લેવાનું. હવે તમે મતલબ કે એનું ઇંગ્લિશ થશે યુ. શું થશે? યુ. હવે તો કે ક્રિયાપદ જોઈએ છે. ક્રિયા શેની થાય છે? તો કે રમવાની ક્રિયા થાય છે. અને રમવું મતલબ કે એનું ઇંગ્લિશ શું થશે? પ્લે. રમવાનું ઇંગ્લિશ થશે પ્લે. તો સેન્ટેન્સ આગળ કેમ વધશે? યુ પ્લે. શું થશે? યુ પ્લે. શું રમવાની ક્રિયા થાય છે?
તો કે ફૂટબોલ રમવાની ક્રિયા થાય છે તો આપણે શું લખશું? યુ પ્લે અ ફૂટબોલ. શું? યુ પ્લે અ ફૂટબોલ. છે ને ઈઝી, કાંઈ છે આમાં? નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તમે મોબાઈલ વાપરો છો. શું સેન્ટેન્સ છે? તમે મોબાઈલ વાપરો છો. તો હવે કઈ રીતે કરવાનું? પહેલા તો કોને પકડવાના? સબ્જેક્ટને. સબ્જેક્ટ તમે, તમે મતલબ કે યુ. શું કરે છે ઈ? શું કરે છે? તો કે વાપરે છે. વાપરવું મતલબ કે યુઝ. વાપરવું મતલબ કે યુઝ. શું વાપરે છે ઈ? પહેલા તો આપણે એમ લખી નાખી યુ યુઝ. યુઝ યુઝ એટલે કે વાપરવું. હવે શું વાપરે છે ઈ? તો કે મોબાઈલ વાપરે છે. તો સેન્ટેન્સ કઈ રીતે પૂરું થશે? યુ યુઝ અ મોબાઈલ. યુ યુઝ અ મોબાઈલ કે તમે મોબાઈલ વાપરો છો. છે ને ઈઝી, આમાં કાંઈ છે? કાંઈ એટલે કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી આમાં. નેક્સ્ટ સેન્ટેન્સ તમારી સામે છે અમે ક્રિકેટ રમીએ છીએ. શું સેન્ટેન્સ છે? અમે ક્રિકેટ રમીએ છીએ. તો હવે આનું મારે ઇંગ્લિશ કન્વર્ટ કરવું હોય તો પહેલા શું કરવાનું? તો કે પહેલા કાંઈ નહીં બેન, તમે સબ્જેક્ટને પકડો. હાલો સબ્જેક્ટને પકડી લીધા, હવે તમે સેન્ટેન્સ બનાવો. હાલો મારી આગળ તમે કહેતા જાઓ કે આગળ શું કરવાનું. પહેલા તો હાલો તમે મને કીધું કે સબ્જેક્ટ પકડો તો મેં સબ્જેક્ટ પકડ્યું. સબ્જેક્ટ તરીકે આપણે વી, અમે મતલબ કે વી થઈ. હવે શું કરવાનું? તો કે કાંઈ નહીં, હવે ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? તો કે રમવાની. તો રમવાની ક્રિયા થાય છે. રમવાની ક્રિયા, રમવું મતલબ કે શું થાય? હા, રમવું મતલબ કે પ્લે થાય. બરોબર, તો હાલો અહીંયા પ્લે લખો. હાલો મેં પ્લે લખ્યું. તો અહીંયા શું લખવાનું? વી પ્લે. શું? અમે રમીએ છીએ. શું રમો છો તમે? અમે રમીએ છીએ, બટ શું રમો છો? તો કે ક્રિકેટ. તો સેન્ટેન્સ કઈ રીતે પૂરું થશે? વી પ્લે અ ક્રિકેટ. વી પ્લે અ ક્રિકેટ. અમે ક્રિકેટ રમીએ છીએ. છે ને ઈઝી, આવડી ગયું ને? કાંઈ એટલે કાંઈ અઘરું છે આમાં? તો એવી જ રીતે નેક્સ્ટ ઇમેજ છે જેમાં સેન્ટેન્સ છે અમે બસમાં મુસાફરી કરીએ છીએ. શું છે? અમે બસમાં મુસાફરી કરીએ છીએ. હવે બરોબર, આમાંથી આપણે સેન્ટેન્સ બનાવીશું. મેં પહેલા શું કીધું? ગમે એવું લાંબુ વાક્ય હોય, ગમે એવું વાક્ય હોય, પહેલા શું કરવાનું? પહેલા એક જ વસ્તુ કે સબ્જેક્ટની ગળકી પકડો પહેલા. હવે સબ્જેક્ટ તરીકે અમે આપ્યું છે. અમેનું ઇંગ્લિશ યસ, અમેનું ઇંગ્લિશ વી. અમે એટલે કે વી. હવે શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે? મુસાફરી કરી રહ્યા છે. શું? તો કે મુસાફરી કરી રહ્યા છે. અમે બસમાં મુસાફરી કરીએ છીએ. મુસાફરી કરવું મતલબ કે હવે કેમ કે ચલાવવું, સાયકલ ચલાવવી એટલે કે આમ રાઈડ જેવું જ થયું. આપણે મુસાફરી કરીએ છીએ તો રાઈડ, વી રાઈડ. કેમાં મુસાફરી કરીએ છીએ? તો કે બસમાં. તો વી રાઈડ ઇન અ બસ. વી રાઈડ ઇન અ બસ કે અમે બસમાં મુસાફરી કરીએ છીએ. છે ને ઈઝી, આમાં કાંઈ અઘરું છે? બરોબર. નેક્સ્ટ સેન્ટેન્સ છે અમે અંગ્રેજી શીખીએ છીએ. શું સેન્ટેન્સ છે? અમે અંગ્રેજી શીખીએ છીએ. તો હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો પહેલા શું કરવાનું? હા, ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટને પકડો. સબ્જેક્ટ અમે, અમે મતલબ કે વી. વી શું કરે છે? ક્રિયા શેની થાય છે? શીખવાની ક્રિયા થાય છે. અંગ્રેજી શીખવાની ક્રિયા થાય છે. શીખવું મતલબ કે લર્ન. શીખવાનું અંગ્રેજી થશે લર્ન. તો આગળ સેન્ટેન્સ કેમ બનાવીશું? વી લર્ન. શું શીખવાની ક્રિયા થાય છે? શું શીખાય છે? તો કે અંગ્રેજી શીખાય છે. તો સેન્ટેન્સ કેમ બનશે? વી લર્ન ઇંગ્લિશ. વી લર્ન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખીએ છીએ. છે ને ઈઝી? કાંઈ નથી, તમે અંગ્રેજી શીખો છો, હું તમને અંગ્રેજી શીખવાડું છું. બરોબર. હવે જો આ મસ્ત બન્યું. તમે એમ કહી શકો કે અમે અંગ્રેજી શીખીએ છીએ. તો આ સેન્ટેન્સ શું બન્યું? કે વી લર્ન ઇંગ્લિશ. હવે હું તમને એવું સેન્ટેન્સ અહીંયા બનાવીને દઉં છું કે હું અંગ્રેજી શીખવાડું છું. હું અંગ્રેજી શીખવાડું છું. હવે આનું ઇંગ્લિશ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. બરોબર. આ તો તમને આવડી ગયું કે વી લર્ન ઇંગ્લિશ. હવે હું અંગ્રેજી શીખવાડું છું એનું સેન્ટેન્સ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે કઈ રીતે સેન્ટેન્સ બનશે. નકર પછી હું છેલ્લે કહીશ. ઓકે. હવે નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે સ્કૂલની અને અહીંયા સેન્ટેન્સ બનાવીને આપેલું છે
તેઓ શાળાએ જાય છે. શું સેન્ટેન્સ છે? તેઓ શાળાએ જાય છે. તો સૌથી પહેલા કાંઈ નહીં કરવાનું. શું કરવાનું? સબ્જેક્ટને પકડો અને સેન્ટેન્સ ક્યાંથી ચાલુ થશે? સબ્જેક્ટ ધેય તેઓ છે. તેઓ મતલબ કે ધેય. હવે શું કરે છે? જાવવાની ક્રિયા કરે છે. જાવું મતલબ કે જાવું એટલે કે ઇંગ્લિશ થશે ગો. ક્યાં જાય છે? તો કે ધેય ગો. ક્યાં જાય? તો કે શાળા એ મતલબ કે ટુ ધ સ્કૂલ. શું? ટુ ધ સ્કૂલ. તો સેન્ટેન્સ કેમ કમ્પ્લીટ થશે? ધેય ગો ટુ ધ સ્કૂલ. ધેય ગો ટુ ધ સ્કૂલ. બની ગયું સેન્ટેન્સ કે તેઓ શાળાએ જાય છે. મતલબ કે ધેય ગો ટુ ધ સ્કૂલ. છે આમાં કાંઈ અઘરું? કાંઈ એટલે કાંઈ અઘરું છે નહીં. બરોબર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? તો કે તેઓ સાથે ભોજન કરે છે. શું છે? તેઓ સાથે ભોજન કરે છે. તો પહેલા તો હા ભાઈ આમાં સાથે આવ્યું, ભોજન કરે છે, શું કરવું? કાંઈ નથી કરવું આપણે. પહેલા આપણે શું કરવાનું? મેં તમને શું કીધું કે પહેલા ગમે એવું સેન્ટેન્સ આવે ને પહેલા સબ્જેક્ટને પકડવાનું. સબ્જેક્ટને પકડું. સબ્જેક્ટ શું છે? તેઓ. તેઓનું ઇંગ્લિશ શું થશે? તો કે ધેય. તો હાલો આપણે અહીંયા લખ્યું ધેય. હવે એ શું કરે છે? તો કે ભોજન કરે છે. ભોજન કરવું મતલબ કે તો કે ઈટ. શું? ઈટ. કોઈ બી વસ્તુ ખાવું, ભોજન કરવું, ખાવું, એ બધી વસ્તુ એક જ થઈ. બરોબર. એટલે કે ખાવાનું અંગ્રેજી ઈટ થાય તો ભોજન કરવું એટલે ઈટ જ થાય ને, બીજું તો ના થાય. બરોબર. તો અહીંયા ક્રિયા શેની થાય છે? ખાવાની. મતલબ કે ઈટ. ધેય ઈટ. હવે કેવું ભોજન કરે છે? સાથે ભોજન કરે છે. કેવી રીતે ભોજન કરે છે? સાથે ભોજન કરે છે. અને સાથે માટે એક વર્ડ છે ટુગેધર. શું વર્ડ છે? ટુગેધર. તો સેન્ટેન્સ કઈ રીતે કમ્પ્લીટ થશે? ધેય ઈટ ટુગેધર. ધેય ઈટ ટુગેધર. જોવો તમને એક નવો વર્ડ શીખવા મળ્યો કે સાથે મતલબ કે ટુગેધર થાય. શું સાથે? એનું ઇંગ્લિશ શું થાય? ટુગેધર. તો સેન્ટેન્સ શું બનશે? ધેય ઈટ ટુગેધર. છે ને ઈઝી? કેવી નવી નવી વસ્તુ તમને શીખવા મળે છે. હવે પછીનું સેન્ટેન્સ શું છે? તેઓ બગીચામાં રમે છે. શું સેન્ટેન્સ છે? તેઓ બગીચામાં રમે છે. હવે પહેલા આપણે શું કરવાનું? એક જ કામ ધામ બધું સાઈડમાં મૂકો, વાક્ય મૂકો સાઈડમાં. પહેલા ભાઈ કયો કે સબ્જેક્ટ કોણ છે? શું? પહેલા સબ્જેક્ટ કોણ છે એમ કયો. તો સબ્જેક્ટ શું છે અહીંયા? તેઓ. તેઓ મતલબ કે ધેય. હવે શું કરે છે એ લોકો? તો કે રમે છે. રમવું મતલબ કે રમવાનું ક્રિયાપદ શું થશે? આગળના સ્લાઇડમાં પણ ઘણા સેન્ટેન્સમાં રમવું આવ્યું. રમવું મતલબ થશે પ્લે. રમવું મતલબ પ્લે. તો આગળ સેન્ટેન્સ કેમ બનશે? ધેય પ્લે. શું રમે છે? સોરી, ક્યાં રમે છે? આમાં શું છે? ક્યાં રમે છે? તો કે બગીચામાં રમે છે. બગીચો મતલબ કે ગાર્ડન. બગીચામાં મતલબ કે ઇન ધ ગાર્ડન. તો સેન્ટેન્સ શું બનશે? ધેય પ્લે ઇન ધ ગાર્ડન. બની ગયું સેન્ટેન્સ. કાંઈ છે આમાં? સાવ સહેલું છે. કાંઈ અઘરું છે કે ભાઈ તેઓ બગીચામાં રમે છે. તો સેન્ટેન્સ શું બન્યું? ધેય પ્લે ઇન ધ ગાર્ડન. કે તેઓ બગીચામાં રમે છે. છે ને ઈઝી? કાંઈ એટલે કાંઈ છે નહીં. બસ તમે એક જ વસ્તુ યાદ રાખો, સબ્જેક્ટ અને ક્રિયા. સબ્જેક્ટ અને ક્રિયા, સબ્જેક્ટ અને ક્રિયા, સબ્જેક્ટ અને ક્રિયા. બસ મગજમાં છપાવી દો કે ગમે એવું આવું સેન્ટેન્સ તમારી સામે આવા ગમે એવા સેન્ટેન્સ આવે ને એટલે પહેલા સબ્જેક્ટ ગોતો. હાલો સબ્જેક્ટ મળી ગયું. સબ્જેક્ટ મળી ગયું એટલે પછી શું કરવાનું? તો કે ક્રિયા ગોતવાની કે ક્રિયા શેની થાય છે. પછી સબ્જેક્ટ તો મળી ગયું કે ભાઈ હા આ વ્યક્તિ ક્રિયા કરે છે, પણ ક્રિયા કેની થાય છે? સપોઝ અહીંયા એમ કેવું થાય મુસાફરી કરે છે મતલબ કે રાઈડ. તો તમારે શું કહેવાનું? ધેય રાઈડ, વી રાઈડ, આઈ રાઈડ, યુ રાઈડ. બરોબર છે. પછી તો કે અહીંયા શેની ક્રિયા થાય છે? શીખવાની. શીખવું મતલબ કે લર્ન. ઓકે. હવે ધેય લર્ન, વી લર્ન, આઈ લર્ન, યુ લર્ન. છે. પછી તો કે અહીંયા શેની ક્રિયા થાય? જવાની ક્રિયા થાય છે. જાવું મતલબ કે શું થાય? ગો. હવે શું કરવાનું? તો કે ધેય ગો, વી ગો, યુ ગો, આઈ ગો. છે કઈ? સાવ એટલે સાવ ઈઝી છે. બસ એક જ વસ્તુ યાદ રાખો કે પહેલા સબ્જેક્ટ, પહેલું કામ કરવાનું સબ્જેક્ટ, અને સબ્જેક્ટ મળી જાય પછી શું કરવાનું? તો કે ક્રિયા ગોતો. ક્રિયા ગોતો. સબ્જેક્ટ મળી ગયું પછી બીજું કામ કરવાનું ક્રિયા ગોતો. બાકીનો માલ મસાલો તો ભાઈ આપણે આપણી રીતે ગોઠવી શકીએ. એ બે વસ્તુ તમને ગોતતા આવડી ગઈ અને એ બે વસ્તુનું ઇંગ્લિશ તમને આવડી ગયું એટલે તમને આ સાદો વર્તમાન કાળ આવડી ગયો એટલું સમજી લેવાનું. બરોબર. તો હવે આગળ વધતા પહેલા
હવે મેં તમને કોર્સ વિશે તો કહી દીધું કે તમારે જે હે ને ઘરે બેઠા માહોલ જેવો ઓફલાઈન ઘરે બેઠા ઓફલાઈન માહોલ જેવો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો એના માટે તમે એ કોર્સ પરચેસ કરી શકો છો. બટ હવે તમે અહીંયા પ્રેક્ટિસ કરો છો, લાઈવ સેશનમાં પ્રેક્ટિસ કરો છો, બટ અહીંયા એક લિમિટ આવી જાય, ટાઈમ લિમિટ આવી જાય. શું ટાઈમ લિમિટ આવી જાય કે ભાઈ અમારે આટલા જ ટાઈમમાં વિડીયો લેવાનો છે, તો એમાં અમે આટલા જ ઇમેજીસ લઈ શકીએ, આટલા વાક્યો લઈ શકીએ. બટ તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલો વધારે કોન્ફિડન્સ આવશે ને એટલું તમે સારી રીતે અંગ્રેજી શીખી શકશો. હવે બેસ્ટ પ્રેક્ટિસ કરવા માટે તો બેસ્ટ મટીરિયલ જોઈ, બરોબર? તો એ બેસ્ટ મટીરિયલ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે કે અંગ્રેજી શીખવા માટેની એક નંબર 1 બુક છે કે જે વિજય સરની દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક છે, બરોબર? હવે આ બુક તમે લ્યો ને એટલે એની સાથે સાથે તમને શું મળવાનું છે, બરાબર ખબર છે? તો કે એક બુક લ્યો કે જે તમને હાર્ડ કોપી સ્વરૂપે મળવાની છે, એટલે કે તમારા ઘરે ઈ ડિલિવર થશે. એની કિંમત કેટલી છે? તો કે 349 રૂપિયા. પ્લસ એમાં શું છે તો કે 35 થી વધારે પણ, એટલે કે 35 કરતા પણ વધારે તમને ઇંગ્લિશ માટેના ટોપિક આપેલા છે કે જેમાં તમે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખી શકો છો. પ્લસ તો કે સ્પેલિંગ્સના નિયમો છે કે કયો સ્પેલિંગ કઈ રીતે લખી શકાય છે એના માટેના નિયમો છે. 3000 થી પણ વધારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે એમાં આપેલા છે. શું? 3000 કરતા પણ વધારે. હવે હું તો એવું માનું છું કે જો 3000 થી પણ વધારે સ્પેલિંગ આવી જતા હોય તેમાં અઢળક સ્પેલિંગ આવતા હોય અને ઈ પ્રેક્ટિસ તમે કરી લ્યો ને એટલે બસ પતી જ ગયું, ઇનફ છે ભાઈ. પછી તો તમે અંગ્રેજી ગમે એવું તમને આપે ને તોય તમને આવડી જાય. હવે એની સાથે સાથે તમને શું મળે છે તો કે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ, મેં જે તમને આગળ પણ કીધી હતી, બરોબર? એમાં શું હશે તો કે ઇંગ્લિશની વોકેબ્યુલરીની બુક છે, 7000 પ્લસ દરરોજ બોલાતા જે અંગ્રેજીના વાક્યો છે કે આપણે ડેઈલી લાઈફમાં એવા બધા સેન્ટેન્સ બોલતા હોય એની એક બુક છે, અને 16 ડેઝ પ્રેક્ટિસ બુક છે કે 60 દિવસની એક પ્રેક્ટિસ બુક છે કે તમે આ બુક લ્યો એટલે એક દિવસનો ગોલ રાખવાનો કે એક દિવસમાં ડે 1 કમ્પ્લીટ કરવાનું, બીજા દિવસે ડે 2, ત્રીજા દિવસે ડે 3, એવી રીતે 60 દિવસની એક પ્રેક્ટિસ બુક છે. અને પ્લસ આમાં તમને એક વર્ડની PDF પણ મળશે. મતલબ કે હું તમને કેમ અહીંયા આગળ કહેતી હતી, અહીંયા આગળ હું તમને કહેતી હતી ને કે મુસાફરી કરવી એને રાઈડ કહેવાય, શીખવું એટલે લર્ન થાય, જાવું એટલે ગો થાય, ભોજન કરવું એટલે ઈટ થાય, એવા બધા વર્બની એક PDF તમને મળવાની છે જેની કિંમત છે 299 રૂપિયા. તો હવે શેની રાહ જુઓ છો? આટલી બધી વસ્તુ, આટલા બેસ્ટ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો અત્યારે ને અત્યારે હું તો કહું આ બધી વસ્તુ પરચેસ કરી લેવાય. અને ઈ પરચેસ ક્યાંથી કરવાની? અહીંયા તમને નંબર દીધેલા છે 9772923992, તેના ઉપર તમે કોલ અથવા તો WhatsApp ઉપર તમે મેસેજ કરી અને આ બધી વસ્તુ તમે પરચેસ કરી શકો છો અને કડકડાટ સડસડાટ જોરદાર ધમાકેદાર ઇંગ્લિશ બોલી શકો છો, બરોબર છે? તો હવે આપણે આપણા સેશનને આગળ વધારી. હવે તમારી પાસે સેન્ટેન્સ છે કે હું સવારે નાસ્તો કરું છું. શું સેન્ટેન્સ છે? હું સવારે નાસ્તો કરું છું, બરોબર? ઓકે, હાલો હવે આપણે સેન્ટેન્સ બનાવ્યો. તમે કયો જી, હવે તમે હારે કહેતા જાઓ, હું તમને પૂછતી જાવ. એટલે કે સૌથી પહેલા કોઈ વાક્ય આવે તો પહેલા કેને ગળ પકડવાની? કેની ગળકી પકડવાની? હા, સબ્જેક્ટની. સબ્જેક્ટ અહીંયા શું છે? હું મતલબ કે આઈ. હવે કેની ક્રિયા થાય છે તો કે નાસ્તો કરવાની ક્રિયા થાય છે. શેની? તો કે નાસ્તો કરવો, મતલબ કે આઈ ડુ. કરવું મતલબ કે ડુ. પછી શું કરવાની ક્રિયા થાય છે તો કે નાસ્તો. નાસ્તો મતલબ કે બ્રેકફાસ્ટ. નાસ્તો મતલબ કે બ્રેકફાસ્ટ. આઈ ડુ બ્રેકફાસ્ટ. ક્યારે? તો કે સવારે, એટલે કે ઇન ધ મોર્નિંગ. આઈ ડુ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. હવે તમે અહીંયા ડુ ની જગ્યાએ તમે ટેક પણ લઈ શકો છો. આઈ ટેક બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, કે હું સવારે નાસ્તો લઉં છું અથવા તો હું નાસ્તો કરું છું, તો તમે કહી શકો છો આઈ ડુ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, બરોબર છે? હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તમે ગીત સાંભળો છો. શું સેન્ટેન્સ છે? તમે ગીત સાંભળો છો. તો હવે સૌથી પહેલા તો શું કરવાનું? એક જ વસ્તુ, કાંઈ નહીં, બધું આલતું ફાલતી વસ્તુ બધી સાઈડમાં મૂકો, પહેલા સબ્જેક્ટ ગોતો. સબ્જેક્ટ તમે મતલબ કે યુ. હવે આગળ તો કે સંગીત સાંભળવાની ક્રિયા થઈ છે. સાંભળવું, સાંભળવાનું ઇંગ્લિશ થશે લિસન. સાંભળવું મતલબ કે લિસન. યુ લિસન. શું સાંભળવાની ક્રિયા થાય છે તો કે સંગીત.
સંગીત સાંભળવાની ક્રિયા થાય. સંગીત મતલબ કે સોંગ. યુ લિસન અ સોંગ. યુ લિસન અ સોંગ, કે તમે સંગીત સાંભળો છો. તો સેન્ટેન્સ શું બનાવ્યું? યુ લિસન અ સોંગ. છે ને કેટલું ઈઝી? કાંઈ એટલે કાંઈ અઘરું નથી ભાઈ આમાં. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે અમે સાથે અભ્યાસ કરીએ છીએ. શું છે? અમે સાથે અભ્યાસ કરીએ છીએ. તો પહેલા તો સબ્જેક્ટ તરીકે અહીંયા તમને શું દેખાય છે? અમે. અમે મતલબ કે વી. તો ભાઈ અહીંયા સબ્જેક્ટમાં મૂકો વી. પછી શેની ક્રિયા થાય છે? તો કે અભ્યાસ કરવાની ક્રિયા થાય છે. શેની? અભ્યાસ કરવાની ક્રિયા થાય છે. તો શું કહેશું? વી લર્ન. શું આપણે આને એક જ વર્ડ આપી દઈએ કે વી લર્ન? હું એવું એક્ઝામ્પલ તરીકે વર્ડ આપું છું. ઓકે, કે આપી દઈએ કે વી લર્ન શું શું કઈ રીતે કરીએ છીએ અભ્યાસ? તો કે સાથે. અને મેં આગળ તમને શીખવાડ્યું કે સાથેનું ઇંગ્લિશ શું થશે? યસ, ટુગેધર. ઓલું સોંગ આવે ને, યુ એન્ડ મી ઓલવેઝ ટુગેધર, એવી રીતે. બરોબર? તો સાથે મતલબ કે ટુગેધર, એટલે કે તું અને હું હંમેશા સાથે રહીએ. યુ એન્ડ મી ઓલવેઝ ટુગેધર. બરોબર? તો વી લર્ન ટુગેધર. ડન. હવે નેક્સ્ટ સેન્ટેન્સ તમારી સામે છે, અમે બજારમાં જઈએ છીએ. શું સેન્ટેન્સ છે? અમે બજારમાં જઈએ છીએ. હવે અહીંયા એક સેકન્ડ, તમે અહીંયા લર્ન પણ લખી શકો છો અને અભ્યાસ કરવો જેનું ઇંગ્લિશ થશે સ્ટડી. શું થશે? સ્ટડી. તો તમે એવું પણ કહી શકો છો કે વી સ્ટડી ટુગેધર. ઓકે, તમે એમ પણ કહી શકો છો કે વી સ્ટડી ટુગેધર અથવા તો વી લર્ન ટુગેધર. એક જ સ્ટડી જ રાખો ને, કારણ કે લર્ન મતલબ કે શીખવું થઈ જશે ને મેં અહીંયા શીખવું લીધું નથી, મેં એમ જ લીધું છે કે અમે સાથે અભ્યાસ કરીએ છીએ, મતલબ કે વી સ્ટડી ટુગેધર. ડન. ઓકે, હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે અમે બજારમાં જઈએ છીએ. શું સેન્ટેન્સ છે? અમે બજારમાં જઈએ છીએ. તો સેન્ટેન્સમાં સબ્જેક્ટ શું થશે? અમે. અમે મતલબ કે વી. તો સેન્ટેન્સ સ્ટાર્ટ કરી વી સે. શું ક્રિયા શું થાય છે? તો કે જવાની ક્રિયા થાય છે. જવું મતલબ કે ગો. તો શું આગળ બનશે? વી ગો. ક્યાં જવાની ક્રિયા થાય છે? તો કે બજારમાં. બજાર મતલબ કે માર્કેટ. બજાર મતલબ કે માર્કેટ. તો સેન્ટેન્સ શું થશે? વી ગો. ક્યાં? ક્યાં જવાની ક્રિયા છે? માર્કેટમાં. વી ગો ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ નથી રાખવું, આપણે ટુ ધ માર્કેટ રાખીએ. વી ગો ટુ ધ માર્કેટ. ઓકે, કારણ કે તમે ટુ શીખેલા છો, ઇનમાં તમને હજી એવું કન્ફ્યુઝન થઈ જશે કે હા આવું તો કંઈ અમને કાલના સેશનમાં શીખા નહોતા, અમે તો ટુ શીખાતા, તો આપણે ટુ થી પ્રેક્ટિસ કરીએ. એમાં શું છે? વી ગો ટુ ધ માર્કેટ. બરોબર? હવે યાદ રાખજો, તમે ગોની જગ્યાએ ઇન પણ કહી શકો કે વી ગો ઇન ધ માર્કેટ, કે અમે બજારમાં જઈએ છીએ, અથવા તમને અમે બજારમાં જઈએ છીએ. વી ગો ટુ ધ માર્કેટ. ઓકે, સમજાઈ ગયું? હવે નેક્સ્ટ છે તેઓ ક્રિકેટ રમે છે. શું છે? તેઓ ક્રિકેટ રમે છે. તો હવે એનું મારે ઇંગ્લિશ કરવું હોય તો કઈ રીતે સ્ટાર્ટ કરીશું? તેઓ મતલબ કે ધેય. તો સેન્ટેન્સ કેમ બનશે? ધેય શું કરે છે? ક્રિયા શેની થાય છે? તો કે રમવાની. અને રમવું મતલબ કે પ્લે. આઈ થિંક આ એક સેન્ટેન્સ રિપીટ થઈ ગયું, બટ કાંઈ વાંધો નહીં, પ્રેક્ટિસ થઈ જશે. બરોબર? આઈ થિંક સબ્જેક્ટ અલગ છે, ક્રિયા ભલે સરખી થઈ, બટ સબ્જેક્ટ અલગ છે. હવે પ્લે. ધેય પ્લે. શું રમે છે? ક્રિકેટ. ધેય પ્લે અ ક્રિકેટ. ઓકે, થઈ ગયું ને સહેલું? કાંઈ છે આમાં? શું આપણે આ સ્લાઇડમાં પણ એ જ કર્યું છે કે પહેલા તો સબ્જેક્ટને પકડ્યું, પછી ક્રિયાને પકડી. હવે હા, સબ્જેક્ટ તરીકે હું છે, ક્રિયા થાય છે નાસ્તો કરવાની, તો શું કહી શકું? વી ડુ અ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. હવે ગીત સાંભળવાની ક્રિયા થાય છે, તો શું કહી શકો? યુ લિસન અ મ્યુઝિક અથવા તો યુ લિસન અ સોંગ. પછી તો કે અમે સાથે અભ્યાસ કરીએ છીએ. હવે સાથે અભ્યાસ કરવું, સાથેનો મતલબ થાય ટુગેધર. અભ્યાસ કરવું એટલે કે થાય સ્ટડી, અને સબ્જેક્ટ તરીકે શું છે? અમે. તો સેન્ટેન્સ શું બનશે? વી સ્ટડી ટુગેધર. પછી શું છે? તો કે અમે બજારમાં જઈએ છીએ ભાઈ. તો શું કહેવાય? તો કે વી ગો ઇન ધ માર્કેટ અથવા તો વી ગો ટુ ધ માર્કેટ. પછી તો કે તેઓ ક્રિકેટ રમે છે.
તો તેવો મતલબ કે ધેય, રમવું મતલબ કે પ્લે, અને ક્રિકેટ એટલે ક્રિકેટ, ધેય પ્લે ક્રિકેટ. છે ને કેટલું ઈઝી છે. કાંઈ એટલે કાંઈ જ નથી. આપણે આ બધી સ્લાઇડ જોઈ, બધી સ્લાઇડમાં આપણે એક જ વસ્તુ શીખ્યા છે. શું? તો કે પહેલા સબ્જેક્ટને ગોતો, અને સબ્જેક્ટ ગોતી લ્યો, પછી ક્રિયા ગોતો કે ભાઈ માણસ છે કે ઈ કોઈ વ્યક્તિ છે કે ઈ કોઈ ગ્રુપ છે, ઈ ક્રિયા શું કરે છે. આ વસ્તુ તમને આવડી ગઈ એટલે સાદો વર્તમાન કાળ તમને આવડી ગયો એવું સમજી લેવાનું. બરોબર છે? ઓકે, સાવ એટલે સાવ ઈઝી છે. તો આજની સાથે આપણે આજનો સેશન અહીંયા સુધી રાખીશું એન્ડ આઈ હોપ કે તમને બધાને સાદા વર્તમાન કાળની મેં જેમ તમને આઈ, વી, યુ અને ધેયની ખાલી V1 ફોર્મમાં કોઈ રૂલ નથી મેં અહીંયા લાગુ પાડ્યો કે V1 માં SES નો રૂલ ક્યાં લાગુ પડે છે કે કઈ Y છે ને કાઢી અને બીજી વસ્તુ આપણે વર્બમાં કઈ રીતે લગાડી શકીએ છીએ. એવા બધા રૂલ મેં તમને અહીંયા નથી ભણાવ્યો. મેં તમને કોમન સાદો વર્તમાન કાળ જેમાં આપણે આઈ, વી, યુ અને ધેય એનો યુઝ કરીએ છીએ, જેમાં આપણે V1 ના ફોર્મ જ ખાલી વાપરીએ છીએ. બરાબર? ઈ વસ્તુની મેં તમને આ સેશનમાં પ્રેક્ટિસ કરાવી એન્ડ આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે કે હવે આઈ, વી, યુ અને ધેય એના ઉપરથી જ્યારે કોઈ સેન્ટેન્સ બને, બરોબર, તો એનો સેન્ટેન્સ આપણે ઇંગ્લિશમાં કઈ રીતે બનાવવાનું કે તો પહેલા આપણે સૌથી પહેલા શું કરવાનું તો કે પહેલું કામ શું કરવાનું તો કે સબ્જેક્ટને ગોતવાનું. કેને ગોતવાનો? સબ્જેક્ટને. કે ભાઈ પહેલા તમને કોઈ વાક્ય દેખાય ને એટલે સબ્જેક્ટની હું તો એમ જ કહું ગળકી દબાવી લેવાની ડાયરેક્ટ કે ભાઈ હા તું કોણ છો બોલ. હવે એનું આપણે ઇંગ્લિશ કરી લીધું એટલે બીજું કામ આપણે શું કરવાનું તો કે ક્રિયા ગોતવાની. શું કરવાનું તો કે ક્રિયા ગોતવાની કે ઈ ક્રિયા શું કરે છે. શું તો કે ઈ કામ શું કરે છે ઈ આપણે ગોતવાનું કે કોઈ ભાઈ છે, કોઈ બેન છે, કોઈ ગ્રુપ છે કે કોઈ બી વ્યક્તિ હોય, વ્યક્તિ કામ શું કરે છે ઈ ગોતો. આ બે વસ્તુ તમને આવડી ગઈ ને મતલબ કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના સેન્ટેન્સ તમને હેને આવડવા લાગે ને તમે હાથે બોલવાય મંડો જો પ્રેક્ટિસ કરવા મંડો ને. અને આ જે વિજય સરની જે 4 PDF ની કિટ છે પ્રેક્ટિસ માટેની બુક છે એ બધું મટીરિયલ તમે મગાવી લ્યો અને એમાંથી તમે પ્રેક્ટિસ કરવા માંડો એટલે તમને સાદો વર્તમાન કાળ આવડી જાય એની ગેરંટી હું દઉં. કારણ કે એમાં એટલું જ છે, બીજું તો કંઈ કરવાનું નથી. બાકી જે અમુક વર્બ માટેના જે રૂલ છે કે જે હી, શી, ઇટ અને એકવચન નામ માટે વપરાય છે એ બધા વર્બના રૂલ ને એ બધું આજે વિજય સરનો સેશન જોજો કારણ કે એ બધી વસ્તુનો સેશન આજે આવવાનો છે 9 વાગે કે જેમાં તમને હી, શી, ઇટ અને કોઈ એકવચન નામ છે, બરોબર, એમાં કયા વર્બમાં કયો રૂલ લાગે છે, બરોબર, અને કઈ રીતે સેન્ટેન્સ બને છે ને એનું એક્સપ્લેનેશન આજના સેશનમાં છે. તો આજનો સેશન જોવાનું ભૂલતા નહીં. ચોક્કસ 9 વાગે તમે ત્યાં જોડાઈ જાજો. અને આજના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સેશન જો તમને ગમ્યો હોય તો સેશનને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાક પણ ન ભૂલતા. અને કમેન્ટ સેક્શનમાં લખજો કે યસ નાઉ આઈ ગોટ ઇટ. શું લખવાનું છે? જો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આ બધી મેથડ સમજાઈ ગઈ હોય ને તો કમેન્ટ સેક્શનમાં એટલું જણાવી દેજો આઈ ગોટ ઇટ અને એક દિલડું મૂકી દેજો બસ. એટલે હું સમજી જઈશ કે મેં તમને જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આજે પ્રેક્ટિસ કરાવી ને ઈ તમને સમજાઈ ગઈ. આટલું કામ તમારે કરવાનું છે. અને મેં તમને એક ક્વેશ્ચન આપેલો છે ઈ ક્વેશ્ચન કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા. ઈ ક્વેશ્ચન હું પાછો પણ તમને કહું છું કે સેન્ટેન્સ એવું હતું કે અમે અંગ્રેજી શીખીએ છીએ. આવું સેન્ટેન્સ એક્ઝામ્પલમાં હતું. શીખીએ ના શું હતું? હા, અમે અંગ્રેજી શીખીએ છીએ આવું જ કંઈક સેન્ટેન્સ હતું. અને મેં તમને સેન્ટેન્સ એવું આપ્યું છે કે હું અંગ્રેજી શીખવાડું છું. હું અંગ્રેજી શીખવાડું છું. આ વસ્તુનું તમારે ઇંગ્લિશ મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આનું સેન્ટેન્સ કઈ રીતે બનશે, બરોબર. એટલે કે તમારે બે કામ કરવાના છે. એક આનો આન્સર દેવાનો છે અને જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મેં આજે જેટલું તમને કરાવ્યું ઈ તમને સમજાઈ ગયું હોય અને પ્રેક્ટિસ ફૂલ મસ્ત થઈ ગઈ હોય ને તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો યસ આઈ ગોટ ઇટ અને એક રેડ આપી દેજો. ઓકે, સો બાય. આપણે આવતા લેક્ચરમાં મળીએ એક નવા ટોપિકની સાથે, એક નવા ઇન્ટરેસ્ટિંગ કોઈ પણ શોર્ટકટની સાથે. અને આજનો સેશન વિજય સરનો જોવાનો અચૂક ભૂલશો નહીં. અને આવતીકાલે આપણે આજે વિજય સર તમને જે કરાવશે એની પ્રેક્ટિસ કરાવીશું. ઓકે, સો હવે હું રજા લઈશ. બાય.